દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે 2024ની લોકસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે અને જે પ્રકારે તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી. એક બાજુ વિપક્ષે 23મી જૂને પટણામાં એક થવા માટેની એક બેઠક કરી અને હવે તેમની ફાઇનલ બેઠક જે છે શિમલામાં યોજાવાની છે. દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિદેશ પ્રવાસે હતા તે પાછા આવી ગયા અને તેમણે આજે ભોપાલમાં એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો ભાજપનો, મેરા બૂથ સબસે મજબૂત. આ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેમણે સમગ્ર દેશના બૂથના કાર્યકરોને સંબોધ્યા અને તેમનો આ કાર્યક્રમ યોજવા પાછળનો ભાજપનો મુખ્ય હેતુ બૂથના કાર્યકર્તાઓ જે છે, બૂથ લેવલ પર જે બેસવાના છે, બૂથ લેવલના જે કામ કરે છે એ કાર્યકર્તાઓને વધુ મજબૂતાઈ મળે, વધુ જોશથી કામ કરે, ઉર્જાનો સંચાર થાય, એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને એમણે સંબોધન કર્યું અને વિજય મંત્ર આપ્યો, જીતનો મંત્ર આપ્યો. આમ તો વડાપ્રધાન મોદી એક પોતે જ મંત્ર છે, કારણ કે જે પ્રકારે તેઓ જ્યાં પણ કોઈ પણ ચૂંટણી હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી માત્રથી જ ત્યાં આગળ પિક્ચર બદલાઈ જતું હોય છે. ગુજરાતની વાત કરું તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી માત્રથી આખું ચિત્ર બદલાઈ ગયું હતું અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો સમગ્ર દેશમાં લોકપ્રિય છે. બીજી બાજુ વિપક્ષો એક થવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં રોડા આવી રહ્યા છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીને સમર્થન કરવા માગતું નથી, કારણ કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો જે છે અરવિંદ કેજરીવાલ એ એમનો એજન્ડા લઈને ચાલી રહ્યા છે અને કહે છે કે દિલ્હી સરકાર માટે જે કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો છે તેમાં સમર્થન આપે કોંગ્રેસ. બીજા વિપક્ષો આપ્યું છે એ રીતે ખુલીને સમર્થન આપે અને લોકસભામાં જ્યારે આ રજૂ કરવામાં આવે ત્યારે તેનો વિરોધ કરે અને વિરોધમાં મતદાન કરે. કોંગ્રેસ મગનું નામ મરી પાડતું નથી. કોંગ્રેસની બેઠક ચાલી રહી છે, બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે કે આ બાબતમાં શું કરવું. તો બીજી બાજુ મમતા બેનર્જી પણ પોતાનો એજન્ડા લઈને ચાલી રહ્યા છે અને એવો રાગ આલાપી રહ્યા છે કે કોંગ્રેસે ત્યાગ આપવો જોઈએ, બલિદાન આપવું જોઈએ. ઇન શોર્ટ એમનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે એન્ટ્રી ના લેવી જોઈએ. પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી પણ એવું જ ઈચ્છી રહી છે. પ્રાદેશિક પક્ષો કેટલાક એવા છે કે જે એવું ઈચ્છી રહ્યા છે કે કોંગ્રેસ એમના રાજ્યમાં પગ પેસારો ન કરે, કારણ કે ભૂતકાળના અનુભવો, ઉદાહરણ આપું તો ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. કોંગ્રેસ તો સફાયો થયો પણ સમાજવાદી પાર્ટી પણ સત્તા પર હતી, દૂર થઈ ગઈ, ભાજપની સત્તા આવી ગઈ. તો જે રીતે સમાજવાદી પાર્ટીને નુકસાન થયું, સત્તાથી વિમુખ થવું પડ્યું અને સત્તાથી દૂર થયું, ત્યારે સમાજવાદી પાર્ટી પણ અંદરખાનેથી એવું ઈચ્છી રહી છે કે કોંગ્રેસ દૂર રહે ઉત્તર પ્રદેશથી. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 2024ની સામાન્ય ચૂંટણીનો એજન્ડા નક્કી કરી દીધો છે. ભોપાલથી દેશભરના ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાન એક તરફ પસમંદા મુસ્લિમોની ચર્ચા કરી તો બીજી તરફ તુષ્ટિકરણના મુદ્દે અગાઉની કોંગ્રેસની સરકારોને પણ ઘેરી. બીજી તરફ બહુ પ્રતીક્ષિત યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીનો મુદ્દો પણ ઉઠાવ્યો. યુસીસીનો મુદ્દો એટલા માટે પણ મહત્વનો છે કે તે ભાજપના ચૂંટણી ઢંઢેરાના બાકીના વચનોમાંનો એક છે જે હજુ પૂર્ણ થવાનો બાકી છે. આ જે કાર્યક્રમ હતો તે તમામ રાજ્યોમાં લાઈવ હતો. વિવિધ રાજ્યોના ભાજપના કાર્યકરો વડાપ્રધાન મોદી સાથે વાત કરી રહ્યા હતા. આ ક્રમમાં 2 થી 3 પ્રશ્નોના જવાબમાં વડાપ્રધાન મોદીએ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સરકાર તરફથી મોટો સંકેત આપ્યો. હા, ઉત્તર પ્રદેશની રાણી ચૌરસિયાના સવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ પર તમામ કન્ફ્યુઝન દૂર કરી દીધા. તેમણે સંકેત આપ્યો કે યુનિફોર્મ સિવિલ કોડ આગામી ચૂંટણીમાં જતા પહેલાં મોદી સરકારની પ્રાથમિક યાદીમાં ટોચ પર છે અને તે દિશામાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. પ્રશ્ન પૂછતા કાર્યકર્તાએ પૂછ્યું હતું કે કેટલાક લોકો સમાન નાગરિક સંહિતાના વિરોધમાં છે, જેના કારણે મુસ્લિમ ભાઈ બહેનો મૂંઝવણમાં છે. તો જે રીતે ભાજપનો એજન્ડા તૈયાર કર્યો એ રીતે વિપક્ષો એક થઈને ભાજપ સામે લડવા માટેનો એજન્ડા તૈયાર કર્યા, પરંતુ એ લોકોનો કોમન મિનિમમ પ્રોગ્રામ પણ હજી સુધી તૈયાર થયો નથી. ત્યારે આજે ચર્ચા નિર્ણયમાં આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક હિમાંશુ ભટ્ટ, કોંગ્રેસના નેતા ડૉક્ટર નિકુલ પટેલ અને ભાજપના નેતા નિલેશ સોલંકી. આ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌથી પહેલો સવાલ નિકુલભાઈ તમને, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ટીએમસી, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી, વિપક્ષોની 23મી જૂને બેઠક થઈ, એમાં ત્રણેય પાર્ટીઓ ભેગી થઈ, બધા ભેગા થયા, પણ ક્યાંક ભેગા થયા છે પણ દિલ નથી મળ્યા હજી સુધી. કારણ કે
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ કંઈક અલગ ચોકો રચીને બેઠા છે અને અલગ માગણી કરી રહ્યા છે, શરતો મૂકી રહ્યા છે. બીજી બાજુ ટીએમસીના સુપ્રીમો મમતા દીદી જે પણ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ પ્રવેશ ના કરે, ત્યાં ચૂંટણી લડવાથી દૂર રહે. તો સમાજવાદી પાર્ટી પણ અંદરખાને એવું ઈચ્છી રહી છે, ખુલીને બોલ્યા નથી. સુપ્રીમો જે છે અખિલેશ યાદવ એ હજી સુધી ખુલીને બોલ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં જે પ્રકારના સંકેતો આપ્યા, શું વિપક્ષોની એકતા થશે કે પછી તૂટી જશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંકેતો આપ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો જ્યારે એ દેશમાં શાસનમાં નહોતા ત્યારે પ્રાદેશિક પક્ષો જોડે એમણે બી કોઓર્ડિનેશન કરીને અલગ અલગ રાજ્યોમાં સરકાર બનાવી અને સરકાર બનાવ્યા પછી એમને લાગ્યું કે હવે આપણી સક્ષમતા વધી ગઈ છે, તો એ પક્ષો જોડે કઈ રીતના એમણે છેડો પાડ્યો એ સૌ આપણે જાણીએ છીએ. એ પછી આપણે જમ્મુ કાશ્મીરથી પીડીપી જોડે વાત કરીએ, પંજાબમાં અકાલીદળ જોડે વાત કરીએ કે બિહારમાં નીતિશ કુમારજી જેમણે આ સમગ્ર 23 તારીખનો જે કાર્યક્રમ છે એની જે રૂપરેખા તૈયાર કરીને સમગ્ર વિપક્ષને એક કરવાનો જે પ્રયત્ન કર્યો હતો. તમારી જે પ્રતિક્રિયા છે કે જે રીતના બધા લોકો વચ્ચે એક શું કહેવાય કે ભેદ છે, તો એવું જરા બી કશે ઉભરીને નથી આવ્યું. પહેલા મીડિયા ચેનલ્સ અને બધા જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવું કહેતા હતા કે આ બધા ભેગા થાય તો બી બહુ છે, કારણ કે એમને એવું થતું હતું કે આ થશે કે કેમ. પરંતુ 23 તારીખે આપણે જોયું કે સમગ્ર દેશની અંદર જે એક લાગણી ઉદ્ભવી છે અને જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે, તો સૌને એવું લાગી રહ્યું છે કે નહીં, આપણે લોકોના હિતમાં જો કાર્ય કરવા છે તો સૌ એક થઈને ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે એમની સામે કામ કરવું પડશે. રાષ્ટ્રીય પાર્ટી તરીકે અમારી ફરજ બને છે કે જ્યારે બી કોઈ પક્ષ અમને ઇન્વિટેશન આપે તો અમારે એમાં હાજર રહેવું અને અમે અમારા જે બી નિર્ણયો છે ને અમારા જે બી લાગણીઓ છે ત્યાં વ્યક્ત કરી હતી. રહી વાત ક્ષેત્રીય પ્રશ્નોની, કારણ કે તમે જે દિલ્હી અને બંગાળની વાત કરી રહ્યા છો, તો કેજરીવાલનો જે નોટિફિકેશનનો પ્રશ્ન છે એમણે કોંગ્રેસને રજૂઆત કરી છે ને જ્યારે બી ફ્લોર ઉપર ચર્ચા આવશે તો અમે અમારી યોગ્ય પ્રતિક્રિયા ત્યાં આપીશું. પરંતુ હાલ તો એક જ ઓબ્જેક્ટિવ છે, આપણે જોયું અને બધાની પ્રેસ કોન્ફરન્સ જે થઈ એમાં આપણે સૌ નેતાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એમાં આપણે બી તમે બી સાંભળ્યું હશે કે ભાઈ જે રીતના સમગ્ર વિપક્ષ આજે એક થઈને જે કુશાસન છે, જે લોકતંત્રની સામે આજે લોકો કામગીરી કરી રહ્યા છે, જે જનહિતમાં કાર્ય થવા જોઈએ નથી થઈ રહ્યા, એના માટે જે ભેગા થયા છે અને એના માટે એક જ ઉદ્દેશ્ય છે. જે રીતના મમતા દીદીએ બી એમના સ્પીચમાં કીધું કે ભારતીય જનતા પાર્ટી જે રીતના શું કહેવાય કે સંવૈધાનિક સંસ્થાઓનો ઉપયોગ કરીને જે રીતના વિપક્ષને ટાર્ગેટ કરીને લોકહિત જાળવવામાં નિષ્ફળ જાય છે, એના સામેનો અમારો અવાજ બનીને અમે જે એક સરકાર આપવા માંગે છે એનો એક પ્રતિકાર માટે આ એક સભા, સંયુક્ત સભા થઈ હતી ને એની હવેની જે મીટિંગ છે લગભગ 12 જુલાઈએ શિમલામાં થવાની છે ને એ દિવસે ફર્ધર રૂપરેખાઓ તૈયાર થશે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જે રીતના આજે માનનીય પ્રધાનમંત્રીએ મારું બૂથ કંઈક એમને કાર્યક્રમ કર્યો હતો, એમની ફરજના ભાગરૂપે કરી રહ્યા છે, એની સામે અમારે કોઈ પણ જાતનો વાંધો નથી. અને અમે બી તમે જોયું હશે કે કોંગ્રેસ બી પોતાના જે બી કાર્યક્રમો છે પોતાની રીતે કરી રહી છે અને આપણે જ્યારે જોયું છે લોકસભાની અંદર બી તો કોંગ્રેસ એક મુખ્ય વિપક્ષ તરીકે હંમેશા ભારતીય જનતા પાર્ટીને સવાલોના કઠેડામાં ઊભું રાખ્યું છે. પરંતુ જે પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટીના શાસન તરફથી અથવા તો સરકારના પ્રતિનિધિ તરફથી અથવા તો એવું કહી શકાય કે પ્રધાનમંત્રી દ્વારા જો સ્પષ્ટીકરણ મળવું જોઈએ એવું કોઈ દિવસ મળતું નથી, જેના લીધે કન્ફ્યુઝન ક્રિએટ થઈ રહ્યું છે. અને જે બી વચનો જે આપવાની વાત હતી એ આ જ ફ્લોર ઉપરથી મંત્રીઓ કહે છે એ તો અમે લોકોએ શું કહેવાય કે જુમલા હતા, તો લોકો હવે સમજી ગયા છે ને જે રીતના સમગ્ર દેશની અંદર 2014 પછી ભારતીય જનતા પાર્ટીની જે પોપ્યુલારિટી એ ધીરે ધીરે આજે આપણે જોઈ શકીએ છીએ કે ઘટી રહી છે. ડેફિનેટલી લોકો એક સારી ભાવના સાથે વોટિંગ કરવા જશે એવી અમારી આશા છે અને અમે લોકોના મૂળભૂત પ્રશ્નો સાથે આવનારી લોકસભાની ચૂંટણીમાં ઉતરીશું. તો અમને વિશ્વાસ છે કે કર્ણાટકામાં જે અમને એક જ્વલંત વિજય મળ્યો છે એમાં કોઈ પણ જાતના ધર્મ રીતની રાજનીતિ નથી ચાલી અને આવનારા દિવસોમાં બી એવું જ રહેશે. યુનિફોર્મ સિવિલ કોડની બી હું એક છેલ્લે વાત કરી દઈશ કે આ કોઈ ધર્મ વચ્ચેની લડાઈ નથી. યુનિફોર્મ સિવિલ કોડ ફક્ત ને ફક્ત લગ્ન અને જે પિતૃત્વ લાભો મળવાની જે વાત છે એ બધાને સમાન કાયદા થાય એના માટેની વાત છે ને એની ચર્ચા થવી જોઈએ. હજી કોઈ ડ્રાફ્ટ સરકારે મૂક્યો નથી, સજેશન્સ મંગાયા છે. જોવાનું રહ્યું કે કેટલા લોકો આના સજેશન્સ મોકલ્યા છે અને આવનારા દિવસોમાં કઈ રીતનો ડ્રાફ્ટ તૈયાર થાય છે પછી બધું સૂચન એના પર આપી શકાય એવું મારું સ્પષ્ટ માનવું છે. ચોક્કસ. નિલેશભાઈ, તમારી પાસે આવું, મેરા બૂથ સબસે મજબૂત
મધ્યપ્રદેશના ભોપાલથી આ કાર્યક્રમ થયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું સમગ્ર દેશના તમામ રાજ્યોના ભાજપના કાર્યકરો સાથે. એવું કહેવાય છે કે મધ્યપ્રદેશમાં ઘણા બધા બૂથ નબળા છે. જે સત્તા પર આવ્યું છે ભાજપ, એ સત્તા પર આવ્યું છે એ કોંગ્રેસની સરકાર ઉથલાવી અને કોંગ્રેસમાં તોડફોડ કરીને પછી જે સત્તા મેળવી છે, કોંગ્રેસની જે આંતરિક જૂથબંધી હતી એ બહાર આવીને એને કારણે સરકાર લઘુમતીમાં ગઈ અને પછી ભાજપ સત્તા પર આવ્યું છે. સ્પષ્ટ બહુમતી સાથે તો ભાજપ સત્તા પર આવ્યું જ નહોતું, કારણ કે બૂથ મેનેજમેન્ટ ત્યાંનું છે એ એકદમ નબળું હતું અને એ સંદર્ભમાં જ વડાપ્રધાને ત્યાં આ કાર્યક્રમ કર્યો હતો. શું કહેવું છે તમારું? બહુ સિમ્પલ વાત છે કે નિલેશભાઈને પૂછ્યું સાહેબ. હા, નિલેશભાઈ ઓકે ફેર ઓકે. અભિજીતભાઈ, સૌપ્રથમ ઇન્ડિયા ટીવીના દર્શક મિત્રોને મારા નમસ્કાર છે. જે પ્રમાણે આદરણીય વડાપ્રધાન મોદીજીએ જે 2024 નહીં પણ સતત 2014 થી આજ દિન સુધી જે ભારતની જનતાના જે માટે જે લાભા હોય, જે લાભાર્થીઓ હોય કે જે પ્રમાણેની યોજનાઓ હોય કે જે પ્રમાણેની ભારત દેશને એક દ્રષ્ટિ આપી છે, એક દિશા આપી છે, એ કોઈ બડપણ નથી. મારા મિત્ર નિકુલભાઈ જે કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું વાત સાચી છે કે એમને એવું લાગે છે કે ભાઈ લોકપ્રિયતા ઘટતી જાય, પણ જ્યારે કોઈ રાષ્ટ્રપતિ બોસ કહે છે, કોઈ હોલિવૂડના સિંગર એમના પગે લાગે છે કે એમના લોકો આવકાર્ય છે, તો એ આખું વિશ્વ જોઈ રહ્યું છે. એટલે રાહુલ ગાંધીજી આમાં ક્યાંય સુધી દૂરથી દેખાતા નથી. જ્યારે એક વ્યક્તિ હંમેશા સત્ય, ત્યાગ, રાષ્ટ્રહિત, દેશભાવના આ બધા જે એજન્ડા છે ને એ એમના માટે બહુ જ કારણભૂત છે. અને જે પ્રમાણેની આપણે જોઈ રહ્યા છીએ કે 16 થી વધારે વિપક્ષો જો એક મંચ ઉપર આવે છે, હવે એ લોકોનો કોઈ એવો એજન્ડા નથી. બધા સત્તાના લાલચુ છે, બધાના એકબીજાની હજી તો એ લોકોનું જે એલાયન્સ છે એનું એલાયન્સનું નામ ડિસાઈડ નથી કરી શકતા અભિજીતભાઈ. બધા એકબીજાની જે કહેવાય ને કે લોકોના સત્તાનો મોહ છે કે ભાઈ પ્રધાનમંત્રી કોણ બનશે પહેલા એ તો નક્કી કરે. બીજી વસ્તુ આપણે કહીશ કે આજે 2024 ની હજી આપણી તૈયારી શરૂઆત ભારતીય જનતા પાર્ટી ક્યારેય ઇલેક્શનના દિવસોમાં શરૂઆત નથી કરતી. એ હંમેશા પ્રજા વચ્ચે રહે છે. જયારે હું આપણે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં 51,931 બૂથ છે, તેમાં બહુ જ સશક્તિકરણના અભિયાન ચાલુ થઈ ગયા છે કે જ્યાં વ્યક્તિઓ જે અમારા કાર્યકર્તાઓ લાભાર્થીઓ સુધી પહોંચે, જન સુધી પહોંચે, એ લોકોના ઘરે સુધી પહોંચે. આવું સંગઠન, આવું આટલું મોટું જે એશિયાની મોટી પાર્ટી છે, આવું કોંગ્રેસને કદાચ શીખવા જેવું છે ને કદાચ એમને અપનાવી પણ લીધું હશે. અમે તો પહેલા તમારી કાર્યકર્તા વાળી પાર્ટી છે, અમારા નેતાઓ વાળી પાર્ટી નથી, જેને ઘણો બધો બોધપાઠ લીધો હશે બીજી બધી પાર્ટીઓએ. ના પણ નિલેશભાઈ તમને રોકવા માંગુ, કાર્યકર્તાની પાર્ટી છે એમ કહો છો, પરંતુ વોકલ ફોર લોકલ હોતું જ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ જાય કે જેપી નડ્ડા જાય ત્યારે ત્યાંના જે રાજ્યો, જે કોઈ રાજ્યમાં જાય તો આ 3 ચહેરાઓ છે, એમાં ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો વધારે પ્રચલિત છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં આગળ બોલે, વોકલ ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ થાય છે. ગુજરાતનો દાખલો આપું, ગુજરાતમાં વોકલ ફોર લોકલ હતા તે વિધાનસભાની ચૂંટણીમાં લોકલ નેતાઓ કે કાર્યકર્તાઓનો કોઈ રોલ જ નહોતો, એવું પણ કંઈ કહેવાય છે. શું કહેશો તમે? લોકલ ફોર વોકલનો જે ટેગલાઇન છે એ આપણે ભારતના જે વસ્તુઓ હોય આત્મનિર્ભર ભારત માટે આપણે બનાવેલું છે. અમે તો ક્યારેય એવું નથી કીધું કે આદરણીય વડાપ્રધાન મોદીજી નથી, અમારા માટે તો બ્રહ્માસ્ત્ર છે, અમે તો 10 વાર એમનો ઉપયોગ કર્યો. આ તો ત્યાં જે તે રાજ્યોમાં કહેવામાં આવી રહ્યું છે કે વોકલ ફોર લોકલ છે જ નહીં. અહીંયા આગળ અમારા નેતાઓ રાષ્ટ્રીય કક્ષાથી નેતા આવે છે અને બોલે છે ને એને આધારે અમારે મત મળે છે, એવું ત્યાંના લોકો કહે છે ને વિપક્ષો કહે છે. હું એમ કહું છું, હું આપને કહું, વિપક્ષોને આદરણીય વડાપ્રધાન મોદીજી એટલા ખૂટી રહ્યા છે, એટલા એ લોકોને એ હતાશ થઈ રહ્યા છે કે આદરણીય વડાપ્રધાન મોદીજીથી જ એ લોકો એટલા હતાશ થઈ ગયા છે, આક્રોશમાં આવી ગયા છે, એ લોકો થાકી ગયા છે અભિજીતભાઈ. કારણ કે અમે તો આદરણીય વડાપ્રધાન મોદીજીનો ચહેરો, અમે તો જનતાને ગમે છે, જનતાના પ્રશ્નો સમજે છે, જનતાનું દુઃખ સમજે છે, જનતાનું સુખ સમજે છે, જનતાને શું જોઈએ છે, નલ સે જલ જોઈએ છે આપ્યું, શૌચાલય ઘરે ઘરે જોઈતા હતા આપ્યા, એમને હેલ્થ સારું આપ્યું છે, એજ્યુકેશન સારું આપ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર
હું રાહુલ ગાંધીજીના આમાં કોટ કરીશ કે જ્યારે ભારત જોડો યાત્રામાં જમ્મુ કાશ્મીરમાં એમની પહેલા કોઈ નેતા પદયાત્રામાં નથી ગયા. કારણ કે રાહુલ ગાંધીજીએ જે રોડ બન્યા છે ને અભિજીતભાઈ, જે ખડકોમાંથી રોડ કાપીને જે એન્જિનિયરિંગ કર્યું છે એવું કોંગ્રેસના મગજમાં 70 વર્ષથી બરાબર. નતું આવ્યું. એ જ રાહુલ ગાંધીજી એ રોડ ઉપર ચાલ્યા છે. એ રોડની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થયું છે એ જ અમારી જીત છે કે આજે જમ્મુ કાશ્મીર આપણે એક કરી બેઠા છીએ. 370 માં એમેન્ડમેન્ટ લાવવું પડ્યું, 35 કલમમાં એમેન્ડમેન્ટ લાવવું પડ્યું. રામ મંદિર, આપણે યુસીસી ની વાત કરી, કોમન સિવિલ કોડ, એ અમારા 1960 ના એજન્ડામાં છે. અમે તો બરાબર. અમારા તો એજન્ડા પતવા જઈ રહ્યા છે કે હવે નવા એજન્ડા, કારણ કે અમે તો જે કાગળ ઉપર હોય છે એ એક્ઝિક્યુટ કરી રહ્યા છીએ. અમે તો લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. અમારું બુથ સશક્તિકરણ ને એ જ છે કે લાભાર્થીઓ સુધી અમે પહોંચ્યા છે. સૌથી સારામાં સારી યોજનાઓ અમે લોકો સુધી પહોંચાડ્યા છીએ. આજે હેલ્થ માટે જુઓ તમે, અમે જે પ્રમાણેની અમારી જે પ્રોગ્રેસ હતું કે કોઈ પણ વ્યક્તિના 10,000 ની કોઈ આવે છે ને મેડિકલ, અભિજીતભાઈ, તો એને હતાશ થઈ જાય છે બિચારાને. એને પણ આજે 5 લાખ થી 10 લાખ આમાં આદરણીય વડાપ્રધાન મોદીજીએ કર્યા. આજે ઘરે ઉજ્જવલા યોજના જે થઈ કે લોકો પેલા આમ ચૂલો ફૂંકે ને તો આંખમાંથી આંસુ આવતા હતા, એ બહેનોનો વારે આયા. આજે તમે જુઓ કે કોઈ પણ યોજના તમે લઈ લો, હું આપને કહીશ કે પૂરું ભારત નહીં પણ આખું વિશ્વ આદરણીય વડાપ્રધાન મોદીજીને સાંભળે છે. બરાબર. પણ કોંગ્રેસની હતાશા છે કે રાહુલ ગાંધીજી એ સ્થાન સુધી નથી પહોંચી શકતા. એક નેતા છે કે જે વિશ્વમાં ભારતનું નામ રોશન કરે છે અને એ જ વિપક્ષના એક નેતા છે જે ભારતની બદનામી કરે છે. તો આ તો 140 કરોડ જનતાને 100% ખબર છે કે કયો નેતા આપણે ભારતની દિશા એ છે. આપણે કહીશ કે 11મા સ્થાનેથી આપણે 5મા સ્થાને આવ્યા હોય. અર્થતંત્ર કઈક રાતોરાત નથી આવી ગયા. એમાં ડેવલપમેન્ટ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જીડીપી હોય, આપણા દેશની જે પ્રમાણેની દિશા નક્કી કરવાની હોય એ હોય. આપણું આરબીઆઈ તમે જુઓ, સારા યોજનાઓ લઈને આવે છે. આપણું કરન્સી જુઓ તમે, 180 દેશોથી પણ વધારે આપણે ત્યાં રૂપિયા આપણે એપ્રોચ કરી રહ્યા છીએ. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 1,41,000 કરોડ ના આપણે પાર કરી ચૂક્યા છીએ. આ બધું એક રાતોરાત નથી થતું. પણ કોંગ્રેસના એવા જ એજન્ડા યાદ નતા આવતા. એમને તો સત્તાના લાભમાં કહેવાય ને કે પરિવારવાદમાંથી બહાર નથી આવ્યા. જ્યારે એક વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવેલો છે, એને સત્યની સાથે જોયું છે, ત્યાગ કરેલો છે. કયા પરિવારે ત્યાગ કરેલો છે? બરાબર. આ બધું જનતા જોઈ રહી છે. અભિજીતભાઈ, તમે હું અહીંયા ડિસ્કસ કર્યું એવું નથી. આ લોકો સુધી અમારા પહોંચે, અમારા કાર્યકર્તા ઘરે ઘરે જાય છે ને એ યોજનાઓ આપે છે, લાભાર્થીઓ સુધી પહોંચ્યા છે. કોંગ્રેસના કયા એવા ડેટા છે કે લાભાર્થીઓ સુધી પહોંચ્યા હોય? 1 રૂપિયો મોકલતા હતા ને 85 પૈસા ખવાતા હતા. આજે 1 રૂપિયો દિલ્હીથી મોકલે છે અને 1 રૂપિયો ખેડૂતોના ખાતામાં જાય છે, એ લાભાર્થીઓ સુધી જાય છે. તો અમે ઘરે ઘરે સુધી એટલા માટે પહોંચ્યા છીએ. જી બરાબર, ચોક્કસ. હિમાંશુભાઈ, તમારી પાસે આવું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં 2024નો એજન્ડા ફિક્સ કરી દીધો. વિપક્ષો તો હજી એક થવાની વાતો થઈ રહી છે, સિમલાની બેઠક થવાની છે, પછી એમાં સિમલા કરાર થશે ત્યાં એ લોકોને બેઠકો માટેનો, એ પછી ફાઇનલાઇઝ થશે કઈ રીતનું આખી ચૂંટણી લડશે એ લોકો. પરંતુ એ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરા બૂથ સબસે મજબૂતમાં 2024નો એજન્ડા ભાજપનો છે એવો સંકેત આપી દીધો. પહેલું, મુસ્લિમો માટેની જે વાત છે એ કરી છે કે તુષ્ટિકરણ નથી કરતા, અમે એ લોકોને માટે પણ કામ કરીએ છીએ, મુસ્લિમ સમાજ માટે પણ કામ, ભાઈઓ બહેનોને લાભ મળે એવા ફાયદાકાર એવી યોજનાઓ પણ બનાવી છે. સાથે સાથે પસમંદા મુસ્લિમોની વાત કરી. પસમંદા મુસ્લિમોને જે રીતે અન્યાય થતો હતો એ અન્યાય હવે નહીં થવા દઈએ એ બધી વાત કરી છે. શું કહેવું છે તમારું આ બાબતે? અભિજીતભાઈ, એક બે વસ્તુ બરાબર સમજવી પડશે. જ્યારે મોટા રાજકીય નેતાઓ, રાષ્ટ્રીય કક્ષાના કોઈ પણ નેતા, કોઈ પણ રાજકીય પક્ષ કોઈ કાર્યક્રમમાં જઈને કંઈક કરે એ સિમ્બોલિઝમ બતાવે છે અને એ એક ડાયરેક્શન બતાવતી વાત છે. આજની જ વાત કરીએ આપણે, એક બાજુ વિપક્ષો ભેગા થયા 23મીએ, that was a symbol, that was to show the country, દેશને કહેવા માટે કે ભાઈ અમે બધા એક થવાના છે. થાય ન થાય એ બધી પછીની વાત છે. એવી જ રીતે આજે વડાપ્રધાને ભોપાલથી શરૂ કર્યો કાર્યક્રમ. એ દિલ્હીથી પણ કરી શકતા હતા. કેમ? 2024 તો ખરું જ, પણ એ પહેલા 5 રાજ્યોની ચૂંટણી આવવાની છે ને સૌથી મહત્વનું રાજ્ય મધ્યપ્રદેશ. તમે જે આગળ સવાલ પૂછો ને કે મધ્યપ્રદેશમાં તો ભાજપની સરકાર નહોતી, એ તો કોંગ્રેસમાં ભંગાણ પડ્યું અને એને કારણે આ વસ્તુ બની છે.
કે શિવરાજસિંહ ચૌહાણ ફરીથી પાછા આવે. અને એ પણ તમને નવાઈ લાગશે મિત્ર કે RSS ભાજપની ભગીની સંસ્થા છે ત્યારે બહુ પહેલેથી જાહેર કરી દીધું છે કે હવે આવતી ટર્મમાં પણ શિવરાજસિંહ ચૌહાણ જ અમારા. બરાબર. ત્યાં આગળ 10 વર્ષના શિવરાજસિંહ ચૌહાણના રાજ્યની ભયંકર એન્ટી ઇન્કુબન્સી હતી. પરિણામે કમલનાથ કોંગ્રેસને જીતાડી શક્યા. બરાબર. પણ થોડા સમયમાં સિંધિયાજી કોંગ્રેસ છોડીને ચાલી ગયા અને કોંગ્રેસ તૂટી પડી. આને કારણે ફરી પાછું શાસન ભાજપને આવ્યું. હવે ત્યાં કેટલી એન્ટી ઇન્કુબન્સી છે અને કેટલા બૂથ સલામત છે એની વાત જ્યારે ભાજપના સર્વોચ્ચ નેતા ભોપાલમાં જઈને કરે, ભલે દેશના બધા કાર્યકરોને બોલાવ્યા, એ ભાજપના કાર્યકરો માટે બહુ મોટી નિશાની છે. બરાબર. તેમણે સમજવાની જરૂર છે લોકલ લેવલ ઉપર. જો ગુજરાતના બૂથની આપણે વાત નથી કરતા, કર્ણાટકમાં કદાચ બૂથ મેનેજમેન્ટ નહોતું સરખું. મેરા બૂથ સબસે અચ્છા વાળી જે વાત છે કર્ણાટકમાં નહોતી. ત્યાંના BL સંતોષે ટ્વીટ પણ કર્યું હતું કે 3000 બૂથ અમે સલામત કરી લીધા છે, આમ છે તેમ છે, પણ કશું થયું નહીં. પરિણામે આવ્યું કે ભાજપને ત્યાં હાર. જુઓ, કોઈ પણ લોકશાહી જ્યાં મતદાનની પ્રક્રિયા હોય, પ્રતિનિધિઓ ચૂંટવાની વાત હોય, ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે આટલા મોટા લોકશાહી દેશમાં 140 કરોડ લોકો અને એમાં જ્યારે મતદાન થાય ત્યારે જે રાજકીય પક્ષનું સંગઠન સૌથી વધુ મજબૂત હોય એ રાજકીય પક્ષ અડધી બાજી તો ત્યાં જીતી જાય છે. બરાબર. અને આ બધા જોતા આવ્યા છે. મધ્યપ્રદેશમાં કદાચ ભાજપનું બૂથ સંગઠન જોઈએ એવું મજબૂત નથી મિત્રો. સમજી લેજો બરાબર. ઘણી બધી જગ્યાઓ છે મધ્યપ્રદેશની, ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ ભાજપની હાલત અત્યારે કોંગ્રેસની જે હાલત ગુજરાતમાં જોવા મળે છે ઘણી બધી જગ્યાઓએ એવી હોય છે. બરાબર. કેમ કે 2 ટર્મ એ લોકો રાજ એટલે વડાપ્રધાને જે કહ્યું ને કે મેરા બૂથ સબસે મજબૂત, લોકસભા માટે તો ખરું જ મિત્ર, પણ એ પહેલા વિધાનસભાની ચૂંટણીઓ માટે. બરાબર. ત્યાં કાર્યકરો માટે આ બહુ મોટી નિશાની, બહુ 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 મોટી ચેતવણી છે. બરાબર. એમ તું સાંજમાં કહી દીધું કે ભાઈ માફ કરજો, હવે સમય આવી ગયો છે કે આપણે પાછા બધા જેમ પહેલા બુધે બુધે જઈને પેજ પ્રમુખો જે રીતે લાગી પડતા હતા ચૂંટણી આવે ને એ કામ નહીં કરીએ ઉત્તરમાં, પશ્ચિમમાં, દક્ષિણમાં, તો આપણે રાજ્યો ગુમાવવા પડશે. બરાબર. હું અને આ રીતે જોઈ રહ્યો છું. ભલે ઘણા ભાજપ વાળાને કદાચ નહીં ગમે પણ હકીકત આ છે. બરાબર. શિવરાજસિંહ ચૌહાણ સામેની એન્ટી ઇન્કુબન્સી છે, રાઈટ, પણ તે છતાં ભાજપના જીતવાના ચાન્સીસ છે ત્યાં આગળ. અને બહુ સ્પષ્ટ કારણો મને તો દેખાય છે કે આ પાર્ટી ફરી જીતી શકે તેમ છે. આના કારણો જુદા છે. હવે એની ચર્ચા આપણે અહીંયા કરવાના નથી. બરાબર. પણ આના પછી તરત 2024ની જે ચૂંટણી આવવાની છે તે ચૂંટણી ભારતીય લોકશાહીમાં એક વોટરલૂ હોવાની છે. વોટરલૂ ચૂંટણી. બરાબર. આપણે જેને ઇતિહાસમાં ભણ્યા છીએ ને, બેટલ ઓફ વોટરલૂ, યુરોપનો ઇતિહાસ ભણ્યા ત્યારે, તે વોટરલૂની ચૂંટણી હોવાની છે. એટલે ભયંકર જંગ થવાનો છે. there is going to be nothing left to any doubt. કઈ પણ વસ્તુ છોડી દેવાશે નહીં. જાત જાતના કબાલ આવશે, જાત જાતની વાતો આવશે. આવું કેમ કે ભાજપના સર્વોચ્ચ નેતાએ જોજો, અને હું બીજી રીતે જોઈ રહ્યો છું, જાહેર મંચ પરથી તેના કાર્યકરોને સંબોધિત કરતા કરતા સ્પષ્ટપણે કહેવું પડે છે કે ખાલી હિન્દુ અને દલિતો અને ઓબીસી નહીં, પસમંદા મુસ્લિમોને પણ અપ્રોચ કરો. બરાબર. અર્થ શું થયું? જો મુસ્લિમોને એક ડેફિનેશનની વાત કરીએ મિત્ર, તો મુસ્લિમોની સંખ્યા 140 કરોડ લોકોમાં 22 થી 25 કરોડ જેટલી છે. બરાબર. એ કમ્યુનિટીને ક્યારેય તમે લઘુમતી કહી શકો નહીં. હા,
140 કરોડમાં જો કોઈ 1 કરોડ હોય તો આપણે કહી શકીએ કે આ લઘુમતી. હમ એ લઘુમતીના સ્ટેટસ માટે તો પારસીસ ક્વોલિફાય થાય, હમ જૈન્સ ક્વોલિફાય થાય, મુસ્લિમો નહીં. એ એક સેકન્ડ લાર્જેસ્ટ કમ્યુનિટી છે આપણા દેશમાં. હમ એટલે જેવી રીતે લાર્જેસ્ટ કમ્યુનિટીને આપણે ટ્રીટ કરતા આવ્યા છે આપણા રાજકીય પક્ષો, હમ ઓબીસી, દલિત, સવર્ણ, એમ મુસ્લિમોમાં પણ આ જુદા જુદા સેટ છે. હમ અને પસમંદા મુસ્લિમ એટલે શું ખબર છે? એ મુસ્લિમો, એ મુસ્લિમ ફૂટ સોલ્જર્સ કે જેમને પાકિસ્તાન માટે કુરબાન કરાયા હતા. હમ બરાબર. એટલે ટૂંકમાં મુસ્લિમ સમાજમાં પણ હમ જે નીચલા સ્તરના શાસિત અને દુભાયેલા વર્ગો છે હમ તેમને તેમના હક્કો હજુ પણ મળતા નથી. હમ બરાબર. અને આ પસમંદા મુસ્લિમોને તેમના હક આપવાની વાત છે. હમ બીજી તરફ સોશિયલ એન્જિનિયરિંગની વાત કરીએ આપણે હમ તો મિત્રો આ બરાબર સમજવા જેવી વાત છે. તો જરાક સમય લઉં હું આમાં. હમ છેલ્લા 3 વર્ષની અંદર અને કોવિડ હેઝ પ્રૂવ ટુ બી અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ ફોર ધીસ ગવર્મેન્ટ. હમ કેમ કે એ બધી એની યોજનાઓ બહુ સરળતાથી ચલાવી શકો. 81 કરોડ લોકોને ધન આપવામાં આવે. બરાબર. કોંગ્રેસ એમ કહે છે, જો હવે એક રાજકીય પક્ષ એમ કહે છે કે 81 કરોડને આપવું પડ્યું એનો મતલબ એ કે આપણે હજુ ગરીબ છીએ. હમ યસ, ગરીબ છીએ જ, એની કોણ ના પાડે છે. હમ પણ ગરીબ છીએ એનો મતલબ એ નથી કે આપણે વિકાસ નથી કરતા. હમ મને કોઈ કહે છે કે 81 કરોડમાંથી કેટલા મુસ્લિમોને મળ્યું અને કેટલા હિન્દુઓને મળ્યું? બરાબર. છે કોઈની પાસે ડેટા, ઓથેન્ટિક ડેટા? અને વસ્તીના પ્રપોર્શનના પ્રમાણમાં જો આપણે જોઈએ તો જેનું પ્રપોર્શન ઓછું છે તેને સૌથી વધુ મળ્યું છે. હમ અને ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં 9 થી 10% મુસ્લિમની વસ્તી છે. બરાબર. આજે તમે ગવર્મેન્ટ જોબ્સમાં જુઓ 14 થી 15% મુસ્લિમોને એમ્પ્લોય કરાયા છે. હમ they have that government job. હું તો ફિગર્સ આપીશ તમને. એવી જ રીતે જો 2 કરોડ ઘરો બનતા હોય, મને કોઈ કહેશે કે મુસ્લિમોને કેટલા ઘરો ગયા, હિન્દુઓને કેટલા ઘરો ગયા? હમ 30% of the Muslims હમ houses were given to this so-called minority community. એ minority નથી બરાબર. મિત્રો. બરાબર. Muslims and Hindus are not the minority in India. હમ ભારત દેશમાં હિન્દુ અને મુસ્લિમ માઇનોરિટી નથી. હમ See, somebody is trying to tell you this. હમ બરાબર. આ એક બહુ સ્પષ્ટ મેસેજ સ્લોલી આપવામાં આવી રહ્યો છે. બરાબર. અને ત્રીજી વાત આવી યુસીસીની Right. યુનિફોર્મ સિવિલ કોડ. આજે જે વડાપ્રધાને કહ્યું ને હમ કે દેટ ઇઝ અમારી પ્રાથમિકતા છે. રાઈટ. યસ મિત્રો, ચોક્કસ. યુનિફોર્મ સિવિલ કોડ બહુ જરૂરી છે. બરાબર. એ કોના માટે જરૂરી છે? નીચલા વર્ગો માટે. હમ અને એમાં પસમંદા મુસ્લિમોનો નંબર સૌથી પહેલા આવે છે. બરાબર. એ લોકોનું જેટલું શોષણ હમ અને એ લોકોને જેટલા દબાવવામાં આવ્યા છે એમના સમાજ દ્વારા હમ એટલું કદાચ કોઈને નથી કરવામાં. બરાબર છે. આપણે ત્યાં જે એક સમયે વનવાસીઓની હાલત હતી હમ ગઈ સદીમાં, રાઈટ. તે હાલતમાં હજુ પણ અને 80% હમ ઇસ્લામ ધર્મમાં માનનારી પ્રજામાંથી 80% લોકો પસમંદા મુસ્લિમ છે. રાઈટ. ઓબીસી અને દલિત હમ જેને આપણે કહીએ છીએ. ચોક્કસ. એટલે પસમંદાની વ્યાખ્યા તમારે સમજવાની જરૂર છે. ચોક્કસ. આ એક સોશિયલ એન્જિનિયરિંગ ફેબ્રિકનું આઉટરીચ છે. હમ વડાપ્રધાન બહુ સિસ્ટમેટિકલી લોકોને કહી રહ્યા છે હિન્દુસ અને મુસ્લિમ્સ આ દેશમાં લઘુમતી કોઈ નથી. હમ બધા બરાબર. મેઇનસ્ટ્રીમ સોસાયટીના લોકો છે. બરાબર છે. પણ એમાં એ બંનેમાં હમ નીચલા વર્ગના કેટલાક લોકો છે જેમને અપલિફ્ટમેન્ટની જરૂરત. ચોક્કસ. અને એટલે આ મેસેજ આપવામાં આવ્યો છે. આ શરૂઆત થઈ છે. ચોક્કસ. ચોક્કસ. જોજો તમે આ વર્ષ પૂરું થાય તે પહેલા 2 મોટી વસ્તુઓ થશે. રામ મંદિર ખુલશે એ પહેલા, હમ જાન્યુઆરી મહિનામાં રામ મંદિર ખુલશે હમ તે પહેલા હું તમને કહી શકું એમ છું હમ યુસીસી તો આવશે જ આવશે. હમ સાથે સાથે મિત્રો, આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ ઇફ સમથિંગ હેપન્સ ટુ Right. ટેક બેક પીઓકે. ચોક્કસ.
વધારે વાત આ વિષય નથી અત્યારે ચોક્કસ લેવા. ચોક્કસ. નિકુલભાઈ, તમારી પાસે આવું એ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જે મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં જે સંબોધન કર્યું ને એના કેટલાક અંશો સાંભળીએ આપણે. गुस्सा मत कीजिए, दया कीजिए उन लोगों पर। अच्छा, आपको याद होगा, जरा मैं पुरानी बात याद कराता हूं। हमने 2014 का चुनाव देखा है और 2019 का भी चुनाव देखा है। देखा है ना? याद है ना? 2014 के हालात क्या थे, याद है ना? 2019 के हाल क्या थे, वो याद है ना? भाजपा के जो घोर विरोधी दल है, 2014 हो या 19, वो कितने ही घोर विरोधी थे, लेकिन उन दोनों चुनावों में हमने देखा कि इतनी छटपटाहट नहीं दिखी जितनी आज दिख रही है। जिन लोगों को कुछ लोग पहले अपना दुश्मन बताते थे, पानी पी पी कर कोसा करते थे, गालियां देते थे, अब उन लोगों को आगे जाकर वो साष्टांग प्रणाम कर रहे हैं, नतमस्तक हो रहे हैं। ये उनकी मजबूरी है। ये विपक्षी दलों की हरकतों से, उनकी घबराहट से साफ है कि देश की जनता ने 2024 के चुनाव में भाजपा को वापस लाने का मन बना लिया है। તો નિકુલભાઈ, આપણે સૌએ સાંભળ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આકરા પ્રહાર કર્યા અને જે પ્રકારની વાત કરી કે નતમસ્તક થવું પડ્યું છે, જે એકબીજાના વિરોધી હતા એ બધાને ભેગા થઈ એકબીજાને નતમસ્તક થવું પડ્યું છે, તો શું આ એ નિશાની છે વિપક્ષી એકતામાં? આ રોડા પણ બની શકે છે ખરું? કારણ કે આપણે ભૂતકાળમાં 2019માં પણ આ મહાગઠબંધન ભેગું થયું હતું, પરંતુ કાશે પહોંચ્યા નહોતા. ત્યારે આ વખતે કયા આધાર ઉપર ભેગા થશે? કારણ કે દરેક અલગ અલગ ચોકોમાં અગાઉ પણ આપણે ચર્ચા થઈ, એમાં કહ્યું કે અલગ અલગ ચોકો રચીને બેઠા છે, તો આમાં કઈ રીતે પોસિબિલિટી છે કે ભાજપને હરાવી શકશે? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ આત્મમંથન અને આત્મચિંતન કરવાની એ જરૂર છે કે એમનો સૌથી પહેલો જે સ્ટેટમેન્ટ હતો 2014માં કે કોંગ્રેસ મુક્ત ભારત, એની જે વાતો કરતા હતા એ તો હવે શક્ય જ નથી રહ્યું, કારણ કે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે અને હજી બી કોંગ્રેસને ભારતથી મુક્ત નથી કરી શક્યા, એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. ત્યાર પછી હું વાત કરીશ કે એનડીએ ના ઘટક દળો જે આજે એમનાથી વિખૂટા પડી ગયા છે, અને ખાસ કરીને હું મહારાષ્ટ્રમાં શિવસેનાની વાત કરીશ કે આજે આપણે જોયું કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે બી આજે એ સંયુક્ત મંચમાં બેઠા હતા. નીતિશ કુમાર જે એમના સહયોગી દળ હતા આજે એમની સામે જ મોરચો લઈને બેઠા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે જે રાજ કરવાની અને રાજની અંદર મેળવવા માટેની, તો એ સૌને છતી થઈ ગઈ છે. અને હંમેશા તમે જો આજે યુનિફોર્મ સિવિલ કોડની બી વાત કરે છે તો એમાં એ ધર્મની વાત કરે છે, પરંતુ હું મારા તમામ શ્રોતા મિત્રોને જણાવવા માંગીશ કે જ્યારે બી કોઈ અન્યાય થાય છે, હું ખાસ કરીને વાત કરીશ કે આપણે જ્યારે હિન્દુ સમાજની વાત કરીએ છીએ તો હિન્દુ સમાજમાં બી આપણે જોયું કે વિધવાના મેરેજ નતા થતા કે બાળ લગ્ન થતા હતા, તો એ બધાના કાયદાના સ્વરૂપ કોણે આપ્યું? તો એ કાયદાનું સ્વરૂપ આપણે જોયું કે હિન્દુ મેરેજ એક્ટ 1955,
બરાબર છે. પછી ત્યાર પછી આવ્યો હિન્દુ સક્સેશન એક્ટ. એટલે આપણે જોયું કે જે કાયદો બહેનોને સમાનતા નતું આપતું, એ ઘણીવાર એને તકલીફો પડતી હતી, તો કોંગ્રેસ દ્વારા એ ફિક્સ કરવામાં આવ્યું. ચાઇલ્ડ મેરેજ એક્ટની બી આપણે આપણા દેશની અંદર પ્રથા હતી, હિન્દુ સમાજમાં જ પ્રથા હતી, એ બી આપણા કુરિવાજો હતા. પણ કોંગ્રેસ સરકારે એ ફિક્સ કર્યું કે 18 વર્ષ ને 21 વર્ષની જે વય મર્યાદા માંડી. તો હું એવું કહેવા માંગીશ કે આજે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડની વાત થાય છે, તો સમગ્ર સમાજની સંરચના જે છે એમાં કયા કાયદાઓની જે જોગવાઈઓ છે હવે સુપરસીડ થશે. અને તમે શેની વાત કરી રહ્યા છો? તમે લોકોને શું કરવા ગુમરાહ કરીને, હિન્દુ મુસ્લિમની વાત કરીને એક માનસિકતા બિલ્ડ કરવા માંગી રહ્યો છો. મહિલા જોડે અન્યાય થઈ રહ્યું છે, તો મહિલા જોડે આજે અન્યાય થઈ રહ્યું છે, તો આપણે એની સમાનતાની વાત કરી રહ્યા છે કે ભાઈ અનુસૂચિત જનજાતિ, જાતિ, દલિતો જોડે બી જે અન્યાય થતો, તો કોંગ્રેસે એના માટે કાયદાની જોગવાઈઓ કરી છે. તો આ બધી સમગ્ર ઘટનાઓ ભૂતકાળમાં થયેલી છે, ને જ્યારે બી કોઈ સમાજ જોડે અન્યાય થાય છે તો કોંગ્રેસ હંમેશા ઉભું રહે. આજે યુનિફોર્મ સિવિલ કોડનો કોઈ વિરોધ નથી, એ તો આર્ટિકલ 44 માં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં લખેલું છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ એટલે એવું કે આવું હોવું શકે, આવું હોવું જોઈએ, બરાબર છે ને? એની સામે જ્યારે આપણે આર્ટિકલ 24, 25 બધાની વાત કરીએ તો રિલીજિયસ ને પ્રેક્ટિસ કરવાની બી કોન્સ્ટિટ્યુશને છૂટ આપી છે. પરંતુ જે રીતના આજે 55 મુસ્લિમની શું કરવા વાત કરવામાં આવી રહી છે, માનનીય પ્રધાનમંત્રી કેમ આવી વાત કરી રહ્યા છે? એ તો હંમેશા શું કહેવાય કે એન્ટી મુસ્લિમ્સ વાત કરતા હોય છે. પણ આજે જોઈ શકીએ છે કે જે રીતના શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી સત્તા નિકુલભાઈ તમને રોકવા માંગુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ટી મુસલમાન કે એવું કંઈ વાત કરી નથી, પરંતુ જે ટ્રિપલ તલાકની વાત છે એમાં આજે એમણે જે કહ્યું એ ઘણી સૂચક વસ્તુ હતી કે મુસ્લિમ બહુમતી ધરાવતા જે દેશો છે ત્યાં પણ ટ્રિપલ તલાકનો કાયદો અમલમાં નથી. ટ્રિપલ તલાક કહી દીધું ને છૂટાછેડા થઈ ગયા મુસલમાનોમાં, એની પર રોક લગાવી દીધી ભારતમાં. એમણે કહ્યું કે ઇજિપ્ત ગયા હતા, ત્યાં આગળ એ દેશ મુસ્લિમ બહુમતીવાળો છે, ત્યાં 80-90 વર્ષ પહેલાં આ કાયદાની ઉપર રોક લગાવી દેવામાં આવી હતી. બીજા ઘણા દેશોના એમણે ઉલ્લેખ કર્યા. તો પછી ભારતમાં જ્યારે આને ઉપર રોક લગાવવાની વાત આવી અને જ્યારે આ રોક લગાવી દીધી, ત્યારે કેમ કોંગ્રેસ અને વિપક્ષો વિરોધ કરી રહ્યા હતા? ટ્રિપલ તલાકનો કોઈ વિરોધ જ નથી. તમે જુઓ કોઈ બી જગ્યાએ જ્યારે બહેનોના સુરક્ષાની વાત, હું એ જ વાત કરી રહ્યો છું કે હિન્દુ સમાજમાં બહેનો જ્યારે કુરિવાજોના ભાગરૂપે અન્યાય થતો હતો, તો કોંગ્રેસ એમના પડખે ઊભી રહીને એને કાયદાનું સ્વરૂપ આપી અને એમની જે શું કહેવાય છે કે એમના માટે જે કાયદાની જોગવાઈઓ બનાવી, આજે બી એ કાયદાના ભાગરૂપે આજે તમે જુઓ કે હિન્દુ બહેનોને જેટલું બી શું કહેવાય કે માન સન્માન મળી રહ્યું છે, તેની પાછળના કારણો છે, એના પાછળના કાયદાઓ છે. તો આજે જ્યારે મુસલમાન બહેનો માટે થયું છે ટ્રિપલ તલાક, તો સારી વસ્તુ છે, આવકાર થાય છે. પરંતુ આપણે યુનિફોર્મ સિવિલ કોડની જ્યારે વાત કરીએ છીએ, તો યુનિફોર્મ સિવિલ કોડની સ્પષ્ટતા કરો ને. તમે ખાલી એક ઓપન ડોક્યુમેન્ટ કરીને તમે શું કહેવાય કે પેલા સજેશન્સ મંગાવી રહ્યા છો. તો હું તો કહું છું કે ડ્રાફ્ટ બિલ તૈયાર કરવું જોઈએ સરકારે, કે ડ્રાફ્ટ બિલની અંદર કહેવું જોઈએ કે ભાઈ શું કહેવાય શીખ માટેના આ કાયદા છે, હવે આના પછી આ કાયદો લાગુ થશે. હિન્દુઓ માટે આ કાયદા છે, દલિતો માટે આ મેરેજના કાયદા છે ને હવે આ લાગુ પડશે. એટલે હું એટલું જ કહીશ કે કોઈ બી કાયદા જ્યારે સમાજની સુવ્યવસ્થા કે કુરિવાજોને દૂર કરવા માટેના હોય છે, તો કોંગ્રેસે હંમેશા આ દેશની અંદર કાયદા બનાવ્યા છે. અને ખાસ કરીને હિન્દુ બહેનો અને જે બાળકોના લગ્ન થતા હતા એની સામે તમે જુઓ તો સક્ષમતાપૂર્વક આજે કાયદાઓ કામ કરી રહ્યા છે, એટલે આજે બહેનો આટલી સુરક્ષિત છે. તો એ બધું બી આજે નવી રૂપમાં આવી રહ્યું છે. તો ભારતીય જનતા પાર્ટી એને શું કરવા અલગ રીતે વાત કરે છે. હું એટલું જ કહીશ કે યુનિફોર્મ સિવિલ કોડ માત્ર ને માત્ર મેરેજ અને સક્સેશન એક્ટની વાત કરો. ધર્મ આધારિત જે વાતો ચાલી રહી છે, ધર્મની વિભાજનની જે ભાગરૂપે જે ચર્ચા થઈ રહી છે, એવી ના થવી જોઈએ. સમગ્ર દેશની અંદર એક જ પ્રકારના કાયદા હોવા જોઈએ, એના માટે વાત કરવામાં આવી રહી છે અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં લખેલું છે. અને જો લઈને આવે છે તો એનો ડ્રાફ્ટ તૈયાર કરો. કોઈ બી ડ્રાફ્ટ વગર આ ઊંધી પ્રક્રિયા થઈ રહી છે. કોઈ બી કાયદો બનવાનો તો એનો ડ્રાફ્ટ તૈયાર થવો જોઈએ, લોકોની વચ્ચે ચર્ચામાં મૂકવો જોઈએ, એના સજેશન્સ મંગાવવા જોઈએ. પરંતુ આજે બી કોઈ ડ્રાફ્ટ તૈયાર નથી. એ હું મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર પાસે સ્પષ્ટતા માંગીશ. જો કોઈ ડ્રાફ્ટ તૈયાર હોય બિલનું, તો એ પબ્લિક ડોમેનમાં મૂકે. ચોક્કસ. હિમાંશુભાઈ, તમારી પાસે આવું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જે સંબોધન કર્યું બૂથના કાર્યકર્તાઓને, ભાજપના કાર્યકર્તાઓને, વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા. એમણે જે વાત કરી એમાં જે મહત્ત્વની વાત હતી એમાં કે વિપક્ષોની એક જ ગેરંટી છે, ગોટાળા કરવાની, કૌભાંડો કરવાની, ફલાણા. એમણે અલગ અલગ પ્રકારના જે યુપીએની સરકારમાં થયા હતા કૌભાંડો એના ઉલ્લેખ કર્યા.
અને કીધું અને છાતી ઠોકીને કીધું આજે એમણે કે ભાજપ એક જ ગેરંટી આપે, મોદી ગેરંટી આપે છે કે આ જેટલા પણ કૌભાંડીઓ છે બધાને જેલમાં મૂકીશું, કારણ કે બધા જામીન ઉપર છે, બધાને જેલમાં મૂકીશું અને જેલમાં ધકેલીશું બધાને. તો આનો અર્થ શું કાઢી શકાય આપણે? અભિષેક, એક બે વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. હવે આ બધાની ચર્ચા કરીએ ને એટલે કે નિકુલભાઈને પહેલા તો એક સ્પષ્ટતા કરી દઉં. નિકુલભાઈ, ડ્રાફ્ટ યુસીસી નો બહુ સ્પષ્ટ રીતે તૈયાર થઈ ચુક્યો છે, જ્યાં સુધી મારી ઇન્ફોર્મેશન છે. આર્ટિકલ 44 ની તમે વાત કરી, તો આર્ટિકલ 44 માં એટલે તમે એવું કહેવાનો પ્રયત્ન કર્યો કે બધું કોંગ્રેસ રાજ્યમાં હતું અને જે થયું તે કોંગ્રેસના જમાનામાં. અત્યારે બીજેપી રાજ્યમાં છે. આ બરાબર સમજો, બીજેપી રાજ્યમાં છે. અત્યારે જે સરકાર લોકોએ ચૂંટીને આપેલી છે, એ સરકાર જે એમેન્ડમેન્ટ કરે છે, એનો મતલબ એ થયો. અરે નિકુલભાઈને કીધું, નિકુલભાઈને કીધું, અભિજીતભાઈ, જે સરકાર અત્યારે શું થયું? જી બોલો બોલો. અત્યારે જે સરકાર, એટલે મારા કહેવાનો બહુ સ્પષ્ટ અર્થ છે કે જે સરકાર અત્યારે છે અને બહુમતીથી, અને આ તો બહુમતીથી ચૂંટાયેલી સરકાર છે, એવું પણ નથી કે મિલીજુલી સરકાર બની. તેમના એજન્ડામાં બહુ સ્પષ્ટપણે બે ત્રણ વસ્તુઓ હતી. અત્યારે કોંગ્રેસ કોઈ પણ રીતે સોફ્ટલી, તમારા જેવા સ્પોકન જો નેશનલ પ્રવક્તાઓ હોય ને કોંગ્રેસના, તો કદાચ એમને બહુ મોટો ફાયદો હતો, પણ એ થઈ શકે એમ નથી. કેમ કે કોંગ્રેસના પ્રવક્તાઓ જ્યારે રાષ્ટ્રીય લેવલ ઉપર જઈને તેમની વાત મૂકતા હોય છે ને, ત્યારે સામાન્ય માણસને એ સાંભળવું નથી ગમતું. ડોક્ટર નિકુલભાઈ, હું તમને કહેવા માંગુ છું. અને જ્યાં સુધી કોંગ્રેસ મુક્ત એ બધી વાર્તાઓ છે, એ રાજકારણની વાત, કોંગ્રેસ મુક્ત ભારત અને આ ને તે ને બધું, એવું થવાનું નથી ક્યારેય દેશના રાજકારણમાં. 75 વર્ષ થયા. બહુ સ્પષ્ટપણે સમજવાની જરૂર છે કે કોંગ્રેસ એની જગ્યાએ સાચી છે, બીજેપી એની જગ્યાએ સાચી છે. અત્યારે રાષ્ટ્રવાદની જ્યારે વાત થાય છે, ત્યારે રાષ્ટ્રવાદને પડકારવાની જગ્યાએ તમે જ્યારે એક વડાપ્રધાન, તમારે મોદી સાહેબ ગમે તે વાંધો હોય છે કે નરેન્દ્રભાઈ સાહેબ, વારંવાર હું કહેતો આવ્યો છું કે નરેન્દ્રભાઈ તમને દીઠા નથી ગમતા, હું સમજી શકું એમ છું, પણ આનો મતલબ એ નથી કે તમે રાષ્ટ્ર વિરોધી છો. તમારા ટોચના નેતાઓના જે નિવેદનો આવે છે દેશમાંથી વિદેશમાંથી, આનાથી સામાન્ય પ્રજા તમારાથી અળગી થઈ જાય છે. આ મારો એક હમ્બલ ઓપિનિયન છે અને હું જોતો આવ્યો છું. એટલે તમે ગમે તેટલી સાચી વાત કરશો, લોકો નહીં સ્વીકારે. અને જ્યાં સુધી આ વિપક્ષોની એકતાની વાત છે, સિમ્બોલિઝમ બહુ સારું હતું. 15-16 જણાએ સાથે મળીને હાથ ઊંચા કર્યા, પ્રેસ કોન્ફરન્સ કરી, તો એમાં પણ અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કર્યા પહેલા જતા રહે છે. જોજો હો આની વિશે. ટેલેન્ટ એટલે નથી આવતા કે આ તો હિન્દીમાં બોલવાના મને શું ખબર પડતી. બરાબર, 2 રાજ્યો તો પતી ગયા, 3 રાજ્યો તો પતી ગયા. ત્યાં આગળ લાલુ પ્રસાદ યાદવ બહાર આવે છે, તબિયત સારી જાય છે, અને લાલુ પ્રસાદ યાદવ એમ કહે છે કે અત્યારે તો આ બધામાં સૌથી મોટી વાત, રાહુલને દુલ્હા ક્યારે બનાવું છું. See, this is the state of affairs. અને જ્યારે વડાપ્રધાન વાત કરે છે ને ભ્રષ્ટાચારની, હું છાતી ઠોકીને એમ કહી શકું છું કે અત્યારે જે કેસીસ સીબીઆઈ અને ઈડીમાં ચાલી રહ્યા છે ને, તેમાંના 85 થી 90% કેસીસ 2014 પહેલા દાખલ થયેલા છે. ગમે તેના ગમે સ્વીકારવું પડે. યુપીએની સરકાર હતી જ્યારે કાર્પેટ નીચે મુકાઈ ગયા હતા, આપણે બસ આટલું જ કર્યું છે કે શું ખોલ્યા છે. અને ખોલ્યા છે એનું કારણ પણ છે 2014. અત્યારે મને એ કહો કે અત્યારે વિદેશી ફંડ વિપક્ષ પાસે કઈ રીતે આવી શકે? બહુ પર્ટિનન્ટ સવાલ છે. અને એટલે કહું છું કે આ ચૂંટણી વોટરલૂ થવાની છે. બરાબર. વિપક્ષ પટનામાં બેઠક કરશે, પછી સિમલા જશે, ત્યારે પક્ષનું નામ નક્કી કરશે, ત્યાર પછી બીજે ક્યાંક જશે, ત્યારે બેઠક થોડી તોડજોડ કરશે. અખિલેશ યાદવ એમ કહેશે કે હું તો 2 સીટ આપું કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં, અમેઠી અને રાયબરેલી. અરવિંદ કેજરીવાલ એમ કહેશે પંજાબમાં 1 આપું અને બહુ તો દિલ્હીમાં 1 આપું. મમતા દીદીએ તો ગઈકાલે કહી દીધું
कि कांग्रेस पश्चिम बंगाल में क्या कर रही है। બરાબર. नीतीश कुमार और लालू प्रसाद હમ कांग्रेस ने कैसे गए वक्त તમે 7 પર લડ્યા હતા, કેટલી સીટો જીત્યા હતા, હમ આ વખતે એટલી સીટ આપું 2 કે 3. હમ તમિલનાડુ સ્ટાલિન થઈને કહેશે હમ 40 માંથી દ્રવિડિયન પાર્ટીઓ 37 પર લડશે. હમ આ તો બધી વાતો છે. હજુ દિલ્હી બહુ દૂર છે. પ્રોબ્લેમ ઇઝ દિલ્હી બહુ દૂર છે. હમ અને જ્યાં સુધી વાયનાડની વાત છે, હમ એક બાજુ તમારા નેતા કોંગ્રેસના ડિસ્ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે, હવે એ પણ મોદી સરકારનો ભાગ છે. હમ See, such type of statements give no confidence on your judiciary also. બરાબર. તમારી જ્યુડિશિયરી પણ કરપ્ટ છે તમારા હિસાબે. હમ તમારી લોકશાહી નથી ચાલતી, લોકશાહી મરી ગઈ છે. હમ જો ઓબામા બોલે છે, બરાક હુસેન ઓબામા કંઈક બોલે છે, હમ. તો તમે તૂટી પડો છો. હમ વોટ ઇઝ ધીસ હેપનિંગ? આ શું બની રહ્યું છે? આ કોઈ ભારતીય દેશની પાર્ટી છે? હમ ભારતની પાર્ટી છે? સામાન્ય માણસ જે છે ને આજકાલનો, એ આ સવાલો પૂછે છે. બરાબર. અને એક વસ્તુ તમારે સ્વીકારવી નહીં કે 140 કરોડ લોકોમાં બહુમતી 80% એક કમ્યુનિટી છે. પછી સેકન્ડ લાર્જેસ્ટ કમ્યુનિટી ઇઝ મુસ્લિમ્સ. હા, એક વસ્તુ બની રહી છે કર્ણાટકની ચૂંટણી પછી, જે હું ચોક્કસ સ્વીકારીશ, હમ અને તે એ કે મુસ્લિમ મતો આર માઇગ્રેટિંગ બેક ટુ કોંગ્રેસ. એ સ્ટ્રેટેજિક છે. અને એ તમને અભિજીતભાઈ દરેક રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળશે. અને આ કેમ બનવાનું છે ખબર છે? કેમ કે પ્રાદેશિક પક્ષો ધીમે ધીમે પોતાનો હોલ્ડ મુસ્લિમ મતો પરથી ગુમાવી રહ્યા છે. હમ બિહારને છોડી દો તમે, એ સિવાયના રાજ્યોની વાત કરું છું. બરાબર. આ વસ્તુ બનવાની છે. બરાબર. અને એટલે જ્યારે જોઈએ ને ત્યારે પ્રાદેશિક પક્ષો જેની સાથે કોંગ્રેસ આજે બેઠી છે, આ 15-16 પક્ષોની જ વાત કરું છું, હમ ચોક્કસ. તો કોંગ્રેસ તો પોતાનું હતું એ લેવાની કોશિશ કરી રહી છે. ચોક્કસ. આ બધા પ્રાદેશિક પક્ષોએ ચોક્કસ. કોંગ્રેસના વોટો લઈને પોતપોતાના સિક્કા પોતપોતાના રાજ્યોમાં જમાવ્યા છે. ચોક્કસ. ચોક્કસ. આજે આપની વાત કરો, કોંગ્રેસનો વોટ લીધો છે. ચોક્કસ. પશ્ચિમ બંગાળમાં સીપીએમ અને કોંગ્રેસનો વોટ લીધો છે તૃણમૂલે. હમ બીજેપી કહેવું બહુ સારું છે કે ભૂતકાળમાં ભાજપે પણ આવું કર્યું હતું અને પછી પોતે સ્ટ્રોંગ. નો માય ફ્રેન્ડ, ધ ઇશ્યુ ઇઝ ધ વોટ બેંક જે જતી રહે છે, ખસકતી જાય છે. રાઈટ. અને તે વોટ બેંક કોંગ્રેસથી લઈને પ્રાદેશિક પક્ષો મોટા થયા છે. ચોક્કસ. ભાજપની પોતાની વોટ બેંક તો બધા રહી જ છે. કર્ણાટકમાં ખરાબ રીતે હારી ગયા, તે છતાં એમના 36-37% વોટ તો રહ્યા, ચોક્કસ. જે કોંગ્રેસ સાથે નથી બનતું. ઓકે. See, this is the problem. ઓકે. And that is where the top leadership counts. ચોક્કસ. ટોપ લીડરશિપ પરનો લોકોનો વિશ્વાસ જવા માંડ્યો છે. ચોક્કસ. મારા કહેવાનો એટલે આ વિપક્ષી શંભુ મેળો જે છે ને, હા. એ શંભુ મેળો જ કહેવાય આપણી ગુજરાતી ભાષા. ચોક્કસ. કેમ કે આઈડિયોલોજી બધાની કંઈક જુદી જુદી રાઈટ. છે. ઓકે. એ થશે ને તો પણ ચૂંટણીમાં વોટ પરિવર્તિત નહીં થાય એકબીજાના. ચોક્કસ. સાચી વાત. જો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના વોટ સમાજવાદી પાર્ટીને મળે, એ સમાજવાદી પાર્ટીના વોટ જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ઉભો હોય ત્યાં ટ્રાન્સફર થાય, હમ તો હું મારી 30 વર્ષની પત્રકારત્વની કારકિર્દી દાવ પર લગાવી શકું એમ છું. ચોક્કસ. એ નહીં થાય. ચોક્કસ. અને એના કારણે વિપક્ષો હારતા હોય છે. ચોક્કસ. ઓકે. એવું મારું માનવું છે. ઓકે. નિલેશભાઈ, તમારી પાસે આવું નિકુલભાઈ, તમારી પાસે તમારે કંઈક કહેવું તું, થોડી વાર પછી આવું છું, કારણ કે સમયનો અભાવ છે. નિલેશભાઈને સવાલ પૂછવો છે મારે, તો એક સવાલ પૂછી લઉં. નિલેશભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે તુષ્ટિકરણની વાતો કરીને કોંગ્રેસને હંમેશા ઘેરે છે ભાજપ, અને જે પ્રકારે તુષ્ટિકરણની વાત કરી, તો આ મુસલમાનોની વાત કરવી, પસમંદા મુસ્લિમોની વાત કરી, એ ભાજપે નવી જે રાજનીતિ કે રણનીતિ અપનાવી છે, એ તુષ્ટિકરણની રણનીતિ નથી? અભિજીતભાઈ, હું આપને કહીશ કે 2019માં બહુ જ સુંદર ચિત્ર બન્યું હતું બેંગ્લોરમાં, કે જેમાં એક સાથે કેટલાય વિપક્ષી પાર્ટી, મમતાજી હોય, માયાવતીજી હોય, સોનિયા ગાંધીજી હોય,
આ લોકોએ હાથ ઊંચા કરીને એવો પ્રાણ લીધો હતો કે 2019માં મોદીજીને હરાવવાનું તો સાઈડમાં રહ્યું, પણ એ લોકો જ 5 વર્ષ સાયલેન્ટ થઈ ગયા, ચૂપચાપ થઈ ગયા. અને હવે ફરીથી જે પ્રમાણે શંભુ મેળાની કદાચ આપણે વાત કરીએ કે એ જ પટનામાં પહેલી એમની મીટિંગ થઈ કે ત્યાંના ચિદમ્બરમ માજી એનડીએના ગઠબંધન સાથે સામેલ થયા. હજી તો એમના જે એલાયન્સ નું નામ હજી તો ડિક્લેર નથી થયું. હું આપને વિશ્વાસ અપાવું છું કે આમાંની એક પાર્ટી એમના પોતાના લાભાર્થી, એમને પોતાની સત્તાની ભૂખ, એમના પોતાના તૃષ્ટિકરણની એજન્ડાને લઈને એ લોકો અલગ થશે. બીજી વસ્તુ આપણે કહીશ કે રાહુલ ગાંધીજીના વાયનાડ જવું પડ્યું અને તમે પછી એમ કહો છો કે ભાઈ ઇન્ડિયન મુસ્લિમ લીગને તમે સેક્યુલર કહો છો, એટલે તમારા કેટલી દયનીય સ્થિતિ આવી ગઈ અભિજીતભાઈ કે કોઈ એક કાસ્ટને તમારે એ કરવું પડે કારણ કે તમે એના મતદારોને ખુશ કરવા માંગો છો. ચોક્કસ. બીજી વસ્તુ આપણે કહીશ કે કોંગ્રેસના શાસનમાં જે પ્રમાણેની રોજના 2.5 કિલોમીટર રોડ બનતા હતા, આજે 30 કિલોમીટરથી પણ વધારે રોડ બની રહ્યા છે. આજે લોકોને શું જોઈએ છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, ડેવલપમેન્ટ જોઈએ છે. જ્યારે કોંગ્રેસે હંમેશા આજે આ ફોટોશૂટ થઈ રહ્યું છે, રાઈટ અભિજીતભાઈ, આ ફોટોશૂટ દરેક આજે આખું ભારત ભ્રમણ કરશે, પણ આના એક પણ એજન્ટ આપજો જો 2024 સુધી કેટલા પક્ષો આવે છે. કોંગ્રેસને હંમેશા પૂર્ણ બહુમત નથી ને મળવાનું નથી, કારણ કે આ લોકોને હંમેશા બીજા પક્ષની જરૂર પડે છે. અને કદાચ એવો સમય પણ આવશે કે કદાચ રાહુલ ગાંધીનું નામ આવશે તો બીજા પક્ષો ઉભા નહીં રહે, કારણ કે સૌથી વધારે રેકોર્ડ બ્રેક છે કે રાહુલ ગાંધીજી અધ્યક્ષ હતા, સૌથી વધારે ચૂંટણી હારવાનો રેકોર્ડ તો એમના નામે છે. એ રેકોર્ડ કદાચ કોઈ બીજામાંથી લેવા નહીં માંગે. બીજી વસ્તુ આપણે કે જ્યારે તૃષ્ટિકરણની રાજનીતિ આપણે વાત કરીએ તો ગુજરાતમાં એમના જ પૂર્વ પ્રમુખ એમને એવું કહ્યું હતું કે સરકારી તિજોરી પર એક જ કાસ્ટનો હાથ છે. આ દેખાઈ આવે છે કયા પક્ષને તમે. અને નિકુલજીએ કહ્યું કે અમે 3 તલાકના સપોર્ટમાં હતા. અરે ભાઈ, આખા ભારતને ખબર છે 3 તલાક લાવનાર ભારતીય જનતા પાર્ટી જે બહુમતવાળી સરકાર હતી, મોદીજીના એક એમનો એજન્ડા હતો, એમનો અભિગમ હતો કે ભાઈ મારે બધા સર્વ સમાજને સાથે લઈને ચાલવું છે. બરાબર, ચોક્કસ. આજે તમારા પગ નીચેથી જમીન નીકળતી જાય છે, એટલા માટે તમે હવે બીજા કાસ્ટમાં બીજા સેક્યુલર ગણાવશો. ચોક્કસ. સ્વર્ગીય નહેરુજી પણ એમના વિરુદ્ધમાં હતા. તો આ લોકોના અંદર જ કોન્ટ્રાડિક્ટ થઈ ગયું છે. બીજી વસ્તુ આપણે કહીશ કે રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં ગેહલોત પાયલોટજીએ જ મોરચો સંભાળ્યો છે. ત્યાં તમારા અંદર એટલે આ લોકોના જે કોંગ્રેસના એજન્ડા છે એ લોકોના પૂરા એમની પરિવારવાદ પાર્ટી છોડશે નહીં ત્યાં સુધી એ લોકોને અંદર બનવાનું નથી. ચોક્કસ. પહેલા ઘર તો સંભાળે પછી બહારના સપોર્ટો લે. રાઈટ, ઓકે, ચોક્કસ. નિકુલભાઈ, કંઈક તમારે કહેવું હતું? 1.5 મિનિટનો સમય છે આપણી પાસે. હું ખાલી મારા જે વિશ્લેષક છે એમને એટલું જ પૂછવા માંગીશ કે શું કર્ણાટકાની જનતાએ જ્યારે વોટ કર્યો તો એમના કહેવા પ્રમાણે કે મુસ્લિમ લોકોએ કોંગ્રેસને વોટ આપીને જીતાડ્યું છે, તો હિન્દુ સમાજના કોઈ વોટ એમાં નહીં હોય? જે એટલે મારે તમને કહેવું છે કે તમે જે પરસેપ્શન બનાવવાનો બિલ્ડ કરી રહ્યા છો કે મુસ્લિમના વોટો બીજી છે, તો મારે તમને અહીંયા કરેક્ટ કરવા છે કે આ જે માનસિકતા બિલ્ડ કરવામાં આવી રહી છે ને એ ખોટી છે. દરેક સમાજે અમને વોટ આપ્યું છે ત્યારે અમે કર્ણાટકાની અંદર આટલી સ્પષ્ટ બહુમતી વાળી સરકાર બનાવી છે અને આવનારા દિવસોમાં બી દરેક સમાજ જોડે અમે કામ કરીએ છીએ. અને મેં હિન્દુ સમાજની જે સ્પષ્ટતા કરી કે ભાઈ જ્યારે બી જરૂર પડી છે, જ્યારે બી સમાજ જોડે અન્યાય થયો છે, કુરિવાજો છે, એની સામે કોંગ્રેસે કાયદાઓ બનાવ્યા છે અને કાયદાના ભાગરૂપે આજે આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ સમાજ કેટલો સક્ષમતાપૂર્વક બહેનોને બધા લોકો પોતાના અધિકાર સાથે જીવી રહ્યા છે. બરાબર છે. એટલા પરસેપ્શન બનાવવાનું મારા ખ્યાલથી સમયનો અભાવ છે આપણી પાસે સમયનો અભાવ છે. આપણી પાસે 10 સેકન્ડમાં જવાબ સાંભળી લો. કર્ણાટકમાં ભાજપાનો 36 થી 37% વોટ એમનો એમ રહ્યો, જ્યારે કોંગ્રેસનો વોટ જે 38% હતો તે વધીને 42% થયો. સાંભળજો મારી વાત, હું બહુ ક્લિયરલી વાત કરીશ. 1.86% વોટ ટેક્ટિકલી મુસ્લિમ વોટ શિફ્ટ થઈને કોંગ્રેસ તરફ આવ્યો, જે જનતા દળ એસનો પરંપરાગત હતો મૈસૂરુ રિજનનો, અને 2.12% વોટ જે લિંગાયત વોટ તે ભાજપને નહીં મળતા કોંગ્રેસને. આપણી પાસે સમયનો અભાવ છે. 4% વોટ ડિફરન્સથી રાજ્યને કોંગ્રેસ જીતી ગયું. આ આની એકદમ ક્લિયર કટ એનાલિસિસ છે અને હું માત્ર એનાલિસિસ ઉપર વાત કરું છું. ચોક્કસ. મારા કહેવાનો કોઈ અર્થ એ નથી કે આ કમ્યુનિટી કે આ કમ્યુનિટી, પણ ટેક્ટિકલ શિફ્ટ
મુસ્લિમ વોટનું થયું છે એનું કારણ પીએફઆઈ ને આપેલી પ્રોમિસીસ છે. પીએફઆઈ ના વડા કેમ ઊભા થઈને એમ કે અમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરશીપ મળવી જોઈએ? ઓકે, શું કામ કે ચૂંટણી પછી હિમાંશુભાઈ સમયનો અભાવ છે. મિત્ર, જ્યાં હકીકત તો જે મુસ્લિમના વોટ ખાલી કોંગ્રેસ આપણી પાસે સમયનો અભાવ છે, આપણી પાસે સમયનો અભાવ છે. ધ્રુવીકરણ કરવા માંગુ છું અને કોંગ્રેસના હિન્દુ વોટ બેંકને દૂર કરવાનો પ્રયત્ન કરો છો ને એની સામે મારો વાંધો છે. અમારે તો બધા જ સાથે કામ કરીએ છીએ, સર્વધર્મના સાથે અમે કામ કરીએ છીએ. તમારું સ્પષ્ટીકરણ એના માટે જ મેં કર્યું. બાકી મને હિમાંશુભાઈ સમયનો અભાવ છે. હિમાંશુભાઈ, નિકુલભાઈ, સમયનો અભાવ છે. આપણી પાસે સમયનો અભાવ છે. આપણે અહીંયા અટકવું પડશે. આ ચર્ચા તો લાંબી ચાલશે અને હજી ઘણી વખત કરીશું. આપણે ભેગા થઈશું અને ચર્ચા કરીશું. નિલેશભાઈ, હિમાંશુભાઈ, નિકુલભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ચર્ચા કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે 2024ની ચૂંટણીને જેમ જેમ સમય નજીક આવતો જાય છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાની રણનીતિ અને રાજનીતિ કરતા શરૂ કરી દીધું છે. અને જે પ્રકારે વિપક્ષોની એકતાની વાત છે, સિમલા કરાર થવાનું છે અને સિમલામાં કરાર થશે, એમાં કઈ પાર્ટીઓ કેટલી બેઠકો ક્યાં લડશે એનું ડિસિઝન લેવાશે. પરંતુ સાથે સાથે ભાજપના કાર્યક્રમ મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ચાપખા માર્યા છે વિપક્ષોની એકતાની બેઠક જે થઈ હતી એના માટેના જે ચાપખા માર્યા છે અને જે પ્રકારની વાતો કરી છે તેના કારણે આવનારા સમયમાં રાજનીતિ વધુ ગરમાશે એવું લાગી રહ્યું છે. ચર્ચાની રણમાં ત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.